માલય હું શું કહું ખબર કોઈ વાપરતું જ નહીં કોઈ કોણ વાપરવા આવે જેટલી કડા કોળીઓ છે ને એટલી કડા બાલી ના ખબર પડવી જોવે કે કોળીઓ ચોરી થઈ ગયો છે કોઈ નહીં કે અને આ વાતની આપણી બેન જ ખબર છે ઓય તો પછી આપણે બેન હોડો મુઈ ગોતા આવો એટલે આપણી બેન કોઈને કહેવા જવાના નહીં કે કોઈ નહીં જાડો માર કે હાડો લેડો માલય એ આટલે એકરું પડ્યું તો અને આટલે મન કરી અને મન કોળીઓ મેળ્યો તો પૈસા કે ચોકડ ગયો કોઈ કણ મેલે તેમ ઓય તો આટલામાં કહો તો કોળીઓ કુલ લઈ ગયું છે માલય લાગે ટૂંપો આછી મને ના ના ટૂંપો શું હાલ ગોતી નાખ્યું તો હાલ તરત જ જડે બે નહીં જડ્યો ગોતો ત્યાં પણ હું વાઈજ મેલ્યો છે લોસો માર્યો છે ને હવે આવો બાલય ઓવે શું કર્યું યાત્રા ચીરી રહ્યા હા યાત્રા ચીરી રહ્યા કીધું ઉભા રહો મેલીને આવું એટલે કોઈ યાત્રા ચીરી રહ્યા તો કોઈ મારે થોડો ચીરો યાર ડૂસીને લોહી પી જાય છે મારે જ્યાં પણ શું યાત્રા કરી આમ બેસજો બેહો એટલે બેહું નહીં મારે મોડું થાય છે બેહો તમે હોય કર બેહો બાલય શું કહો બાલય કેવું ચાલે અરે શાંતિ ચાલે તમે હવારે તો મારી કણ આ હતા આનામાં તારે પૂછ્યા હતા ના પણ બાલય હું તમારે ઘેર આવ્યો હતો બરાબર આમ તો ખરેખર તમારે સમાચાર પૂછાય પણ તમે નતા પૂછ્યા એટલે તમે મારા ઘેર આવ્યા એટલે મારે પૂછવા પડી તમારા સમાચાર હા તો પૂછી રહ્યા સમાચાર ના જો પૂછી રહ્યો શું આવ્યું છે તમારે અરે કશું આવ્યું નહીં મને કોળિયો આવ્યો વરસાદ ચડ્યો હમણાં આવશે ને તો યાત્રું ચીરાંગ કોમ નહીં નીર હમણાં પલળી જાય તો એટલે શું યાત્રા કરી જાય યાત્રામાં પાણી હું તમારે ઘેર મેલી જાયો એટલે પણ મારે તમારી યાત્રામાં પાણી શું કરવી છે મારે પડે ગણે લાકડા હું ચીરી નાખ્યું પણ તમારે લાકડા હવાય હશે મારે તો બાવળિયાનો હુક્કા બંગડી જેવા તેવા હળગી શકે એટલે મારે થોડું મોડું થાય પહેલાય હજી ક્યારે બીજું કોમ છે મને કોળિયો હું હેડતો થઉં બાલય હા હેડબામ તો જતા રહ્યો ને તો પૈયા ભેગું બેહવાય નહીં મળે તમને તમે બેહવા હું ચા મેલવર આવું એટલે ભાઈ મારે ચા નહીં પીવો મારે મોડું થાય છે ના હું પોતે મેલું હવે તો એટલે પણ ભાઈ મારે ચા પીવો જ નહીં અરે ભાલે તમે ઉભા શું કેમ થઈ બેહો કે હું ચા મેલું માલે તમે વાતો કરો હું ચા મેલીને આવું સારું અલે ભાઈ એટલે ચા પીવા હું કોક દાડો ફેર આવ્યો અત્યારે એમાં કોળિયો આવો તમે ના બાલે હો તમે મહેમાન કહો અમારે ક્યાં અને અમારે છે ને ચા પાવો પડે અરે ચા નથી કોઈની શરબત તો પીવો લેવું નો અલે શરબતે નહીં પીવો મારે દોત હમણાં હમણાં જાય હમણાં કશું ના હમણાં વાત કરો છો હવે આજ પૂછ્યું તમે તો ના પાડો કેવા છો તમે નહીં હારા અલે ભાઈ એવું કશું નહીં આમ કાયમ આવીએ છીએ ચા નહીં પીતા તમારી કણ શરબતે મન નહીં પાવતો બાલે આટલો તો કિસ બેહો દાન અલે માલા તમને ખબર નહીં એટલે હજી ઘેર મારે કેટલું કામ પડ્યું હજી લાકડા ચીરવા નથી આખો દાય કોમ કરીને તમે મરી જાઓ અને ભાઈ હા બાલે હું ગોતા પેલા કર આ કશું નહીં આ ડોસીને 5 રૂપિયા પડી ગયા છે કે ગોચ્યા અલે હવે 5 રૂપિયામાં શું લે અલે એવું તો ધરમ ચોક પડ્યા છે વાર છે એટલે જડી જાય ના એ તો ગોતત વળી સારું છે કેવું માલે સાચી વાત દેડો હવે તમે કોડી લેતા જો અરે બેહો કે પણ તમે તો બસ હેડું કરી રહ્યા છો અલે મારે ઉતાવળ છે ભાઈ એટલે તો કહું છું તમને બસ શું ઉતાવળ છે બેહો ભૈયા પેલા એટલે હવે નહીં બેહું હવે વધારે વાર થઈ ગઈ મારે ના બાલે બેહો બે અલે એક તો આ મોનસી જ નહીં મારે મોન થાય છે ભાઈ આપણે ઠંડી બાટલી મગાવીએ દુકાનથી અલે આ ચોમાસાની ઠંડી બાટલી ના પીવાય અત્યારે મોડું પડે તરત તો પેપ્સી મગાવ અરે ઠંડીમાં બાટલીમાં શું ફરક હોય હવે કેજો આપણે પેપ્સીમાં બેમાં તમારી વાત એવી છે કે અત્યારે સોમામાં આપણે ઠંડુ ના પીવાય એટલે ગરમ પીવો એટલે ચા પીવો ભાઈ હા મારા હવે ચાય નહીં પીવો કે ઠંડુ એ નહીં પીવું મને કોળિયો આલજો મારે ઘેર જવું છે કોળિયો તમને આવું છું કોઈ ખાઈ ગયો છું હું તમારે કોળિયો અરે પણ ના ખાઈ ગયા પણ આવક પાછો તને વાત કરો હો તમે બેહો તમે બેસતા નહીં એટલે મને નહીં મજા આવતી માલય હા તમે શું કોળિયો ગોતો મને વાતો કરાવરાવું હું એકલો હનો ગોતું હવે ગોતાવા હવે બોલતી પેલા વાપરી જાય તમને હાલ કોકડે ડુસા પછી ડાયરી ભાઈ હે લેટજો હવે ચોકડ જા મોડ થાય છે પ્રવાસ જાવ છે લ્યો હાલ યાર તરત જાવ છે આપણે પ્રવાસ હલો અલ્યા પ્રવાસ નહીં જાવ પાછા આવો તું ચોકડ જાવ છે અલ્યા ઘેર જવું છે મારે કેમ જાવ છે ઓવે પણ તમે બેસતા નહીં તો મન નહીં ગમતું એટલે આટલી કરો તો બેઠો હવે તમે મારો કોળિયો મને પાછો આલજો આલે છે પણ કોળિયો શું કામ કરો તમે બેસતા નહીં ચા પીવો ને તો કોળિયો આલો નહીં આવો તો એટલે નસી ના હાટા ના કોળિયો મારો છે મારી મરજી ચા પીવું કે ના પીવું એ તો પણ કોળિયો ભલે તમારે પણ ચા મારો પીવો પડશે હો
અલ્યા બેહાય હું ચા પીવા તમારી કામ ફેરથી આવ્યો મને અત્યારે કોળિયો આલ દો તમે ના કાલ વધારે મેં આવે કલેક્શન તમારે ઘર બર તણાય તો પછી હું ચા પીવડાય વગર રહી જતો મન. અલ્યા ઘર તને હા કોઈ હું તો નીતાણે દુઃખ જાડું થોડી પકડી બેહી રહ્યો પણ તમારે ક્યાં ચો ઝાડું થયું છે? અલ્યા આ ઘણા લેબડા ઉભા મારી કર પણ એક કામ કરજો તમારે ડોશીનો હાથ પકડી રાખજો જાડી બહુ છે હેડ છે ને કોઈ એ તમે બધી વાતો મેલજો બેહાય અરે વાતો તો કરી જ છે આ જો આપણે વાતો તો કરવાની છે ઘણી એ તમે બેહો તો ખરા બેજો બેહાય હા હવે ઝઘડવાનું થાય કોળિયો તમે સીધી રીતે મને આલ દો હવે જો ઝઘડ્યા નહીં બાલે હું ચટલું ડાય બોલું યાર ચટલો અસલી બોલો બેજો તમે બેહો અલ્યા પણ તમે અસલ હો બોલતા પણ તમે કોળિયો આલ દો મને એકદમ એટલે પણ તમે કોળિયા છે શું કેમ પડ્યા આયા તારના તમારે કોળિયો કે હું ખાઈ ગયો છું હું એમ કહેજો હું ખાઈ ગયો છું ના બોલું જો તમને તો અલ્યા બેહાય તમે કોળિયો નહીં ખાઈ ગયા અલ્યા હમણાં ઘેર પેલી ડૂસી હમણાં ટૂંપો ખા હમણાં હું મોડો જાય તો હમણાં કે ખાવા નથી પડી ડૂબો બોલ્યો ના હું કહો પડી એટલે પછી રોટલા ખાવા તમે મારા ઘેર આવશો અને કશો હતો નહીં મારે ઘેર આવજો તમે તાર આપણે બે રે એ માલય ઓ સમજાવ દે લેવાય કે કોળિયો આલે હું હેડ તો થઉં હવે એને સમજાવન કો માલે હા આ કેટલી ઉતવાર કરી સીધું જો સાચી વાત ચાલવા ખબર નહીં પડતી કે આપણે પહેલા પેલા બે તો સારા લાગે આજે શું કરું પણ માનતા નહીં ચાણી બેહાય હા આખી જિંદગી ભેળા બેસતા રહ્યા છીએ આપણે હા અને આજ અત્યારે ઘણી વાર નહીં બેહું તો નહીં ચાલે ના ના હાલ તો બેહવું પડશે હાલ બેહો હું કોળિયો લેતા હોળો લેતા હોય હજુ ફટાફટ મારું મોડ થાય છે હા બાલે હા. હું શું કહું છું રોટલા કરું એટલે બેહાય તારે રોટલા ખાવાનો ટાઈમ નહીં કોઈ આવે મારા યાત્રા ચીરવા નહીં ના ના આપણે કંકોળા શાક અસલ બનાવવા છે પાછા મસ્ત મસાલા બસાલા નાખીને આમ કડકતું ભડકતું એવી મજા આવશે ને ખાવાની સાચી વાત બાલે હો મેં ગાધેલું છું વાની એટલે તમે ગાધેલું છે હું બપોરે ખાઈને જાય છું કંકોળોનું શાક આજે તો બપોરે પણ આ તો હવે છે હોય પડવાય એટલે ખાઈ દો કે અલ્યા બેહાય ખાવું નહીં મારે અત્યારે તમે કોળી આજે હેડ બીજી મગજ મારી કર્યાવાના પણ તમે ફડાક દે ભાજમ થઈ જો બેહો કી હું લેતા હોળો કોળિયો તમારો અલ્યા ચાના લેવા જો હલ્યા હજી સુધી લાઈટ નહીં રે કોળ્યો તમે પણ હું લેવા દઉં તમે બોલો એટલે મારું વાપરવા આપવું પડે પાછું હારડો નહીં બોલું તો તું કોળે લેતા સારું જાઉં કોળિયો નહીં મારા વાહ ચોથી લાવું હું અને આનો ડૂસા પર છે મને ખબર છે ના ના કોક તો બોનું બનાવવું પડશે એટલે જવાય બાલે હા આરી ઈટી જોઈ તમે ઓય મસ્ત હઈ તો આરી ને 8 રૂપિયાની ઈટી આવે ઓ હા અમે લા કદી ઈટો જ નહીં લાયા લ્યા અલ્યા 5 રૂપિયાની ઈટ મળે હા તો ના ના 8 રૂપિયાની છે તમે કને કીધું 5 રૂપિયાની અલ્યા હમણાં જ હું ઈટો લાવ્યો તો ગોમ્બો જૂતી એક જણા અંતે લેવરાઈ હતી હા. અલ્યા 5 રૂપિયામાં હા તમે ઠગી જોઈ અલ્યા કશું ઠજી ગયો નહીં તમે ઠજી ગયો છે 8 રૂપિયાની ઈટ મળતી નહીં બાલે હા. એ પોસવાળી ઈટ ચીવી આવે ખબર હા. એમાં ચીકણી માટી નહીં આવતી અને 8 વાળી ઈટમાં ચીકણી માટી આવે અલ્યા પેહાય અત્યારે બધા ઈટીઓમાં ચીકણી માટી જ વાપરી એમને આવી તો વેરે જાય અલ્યા તમે હજુ પેલો પઠ્ઠો પાડી નીકળી યાદ નહીં તારી મારા અંકા સાડો લેડો આપણે ઈકણ જઈએ તો જોતા ઈટો જેવી પાડી હાલો અલ્યા પણ પેહાય હા અલ્યા મારે મોડું થાય છે અત્યારે ટાઈમ નહીં યાર પઠ્ઠા જવાનો તો બહુ શેટો છે ચોકડ શેઠું છે આ રહ્યો 10 કિલોમીટર રાખો એટલે 10 કિલોમીટર કો ઓછું કહેવાય અને અત્યારે એટલે હેડીને જાતે જાતે અંધારું થઈ જાય બાલાઈ હા. તમે વિચાર કરો કે આપણે છે પેલા પોખરા દોવા જતા ખબર છે 50 કિલોમીટર તો ઈ જેવી રીતે હેડતા છો એટલે પહેલાં તાણે ઉંમર ઓછી હતી એટલે હેડી કહેવાતું અત્યારે ના હેડી કહેવાય એટલું બધું પણ બાલે તમે ખબર ન પડતી અત્યારે હેડ જ આપણને આમ લોહી સળે થોડું એટલે આપણે હેડવું પડે ઉંમરમાં એટલે અત્યારે શરીરમાં લોહી જ વાતું નહીં ચોથી સળે વાત કરો હો તો તમે ખાતા જ નહીં કશું એટલે હું કહું છું કે કંકોળો શાક કરો ને તો તમે લોહી સળે એટલે પહેલાં મારે અત્યારે લોહી સળાવવાનો ટાઈમ નહીં તમે કોળિયો લાવજો હેડજો લાવે છે તમે તો આયા તારના બસ કોળિયો એ કોળિયા છે વાત જ નહીં બીજી વાતો કરતા નહીં આવડતું તમને એટલે પહેલાં હું યાત્રા ચીરી અને પાછો આવશું અને પછી આપણે બે વાતો કરશું તમે ત્યાં શાકે બનાવજો ને જે બનાવવું એમ બનાવજો કંકોળોનું ગમે તેનું આપણે બે ખાઈને એકમ પડે રહેવું આખી રાત એવું છે ઉવે બેહો તાર તમે પાણી નહીં હું પાણી જતા આવું એટલે માલય એટલે કોક કોકી લેવા ને હવે કોળિયો લાવીને આલી મને મારે મોડું થાય છે હવે પણ તમને શું કહું તેમ શું કહું એટલે કોઈ નહીં એ તો આવે એટલે કે પહેલાં હેડો જે હવે મોડું થાય છે બરાબર લોટો ખળાઈ લો છે એટલે માલે શું થયું હમણાં આવી ગયો શું થયું કે હજુ ભાઈ કોઈ થયું નહીં વાહ કોળિયો ખોવાનો છે કોનો કોળિયો આ પેલા માલે નહીં ઉવે એનો કોળિયો ખોવાનો છે એમાં પા ભેએ ખોયો છે કો બાપા રી ઓય એટલે કાજાથી ને આયા છે એવું છે એમ ઓય પહેલાં
લેડો હવે ચાલ હવે તારા મને લઈ જો હડો અમે પઠ્ઠો જોવા જશે પઠ્ઠો ઓવે પઠ્ઠો જોવા જઈએ છે પહેલાઈ જોઈ છે પઠ્ઠો જોવા જવું હોય તમારે અંગાત એવું જા ગુડે ના તમે આ તો બખાડો વાપરીને આ તો વૈકટ પહેલાઈ કોળિયો પાછો લાવો ને કે મને 300 રૂપિયા ફટાફટ આલ દેજો તમે 300 રૂપિયા તો નહીં કે નહીં લ્યા તો કોળિયો લાવો મારો બાલે હા હવે મારે ચેવરી કેવું કે કોળિયો ચોરી થઈ ગયો અલ્યા કોળિયો ચોરાઈ ગયો લ્યા તમારા જોડે ઉએ અલ્યા હું તમને શું કહેતો તો લ્યા અલ્યા કોળિયો હાથ જો મારો 300 રૂપિયાનો કોળિયો ખોઈ લ્યા તમે હાસવ્યો તો પડી ચિયોક લઈ ગયો છે અલ્યા પહેલાઈ તો મને લાજ શરમ છે લ્યા ચાલ 300 રૂપિયા કોળિયો ખોઈ નાખ્યો પણ હું શું કરું ચિયોક લઈ ગયો તવે અલ્યા બાલે હોય ના લઈ લ્યા અલ્યા ના લાય એટલા ઓલે છે ને તો હું કોઈને વસ્તુ આલતો નહીં આમ હોય જેવું વસ્તુ કોઈને આલતો નહીં બોલો ના લાય અલ્યા બેહી કોળિયો હવે ભલે ખોવાનો 300 રૂપિયા ફટાફટ કાઢો 300 રૂપિયા જ નહીં લ્યા જે વાત કરી 300 રૂપિયા લાવો તમે 300 નહીં 400 સી હા તો લાવો 400 રૂપિયા બાલે હા પણ ભૂલ થઈ ગયો સારું તે હવે એવી વસ્તુ લેવા આવશો કે માર ખ્યાલ તમે કોઈ લાવો કોઈ ગણવા નહીં 400 થી બાલે હા તમે મારી શરમ નહીં રાશી બરાબર 300 રૂપિયા લઈ લીધા હે તો હું તમે 400 ને લાવો લે મારા 100 રૂપિયા એટલે બેહી 100 રૂપિયા તો આજ જ પણ હાલ છૂટતા નહીં મારા ના રે મારા 100 રૂપિયા લાવો વાત કરો છો અલ્યા બેહાઈ અલ્યા 300 રૂપિયાનો કોળિયો હતો હા. અને 100 રૂપિયાનો હાથો નતો અંગાત વાત કરો હો ઈને 100 રૂપિયા હવે ગણી જાવ કશું પાછું નહીં મળે વાત કરો હો સાચી વાત છે ભાઈ એટલે બળુબા હા કોળિયો પાડે તો જો ચિયોક ચોરી કરી લઈ ગયો છે ભાઈ હા. કોળિયો હો જોત આવો જાતો મન વાત કરો તે મરસું છે નાહી દેજો તમે કેમ અલ્યા કેવું શીખું લાય છે બોગા પાડી મરી ગયો છું અલ્યા મુવાળી કીધું તમે થોડુંક વધારે સાલે એટલે મુવાળી આયુ શીખું લાય બે ડોશીને ખબર નથી જે તમે જોવો તો આલીમાં અડધો અડદ નાહી દીધું અડોળે ઓય એટલે તમારો ભાત તેજા મરશું હતું જે પણ તમે જોવો તો કોઈ બોગા પાડ્યા છે કોઈ બોગા પાડ્યા છે એટલે બળુબા શીખું મટી ગયું ને તમારો મામા તમારે સાસ કાઢીને તેને મટ્યું છે તો વાતો નહીં હેડો મટી તો જ્યું છે ને આમ. ઓય એટલે મરશું અમારી થી સાહવાઈ નોતી જબર કેવાય તમાર તો હા અલે પણ પ્યાઈ શું કરું શીખું એવું લાગ્યું હતું ને તે પટ્ટા પડે હાથે ધોયો નતો ને એમ બાલઈ ની દોડ્યો હતો સાસ લેવા તમને ખબર તો છે વાયની ટેવ તો ખબર છે અમન તો પાછા આ રોય સિલાઈ તો કાલ પેણ સિલાઈ તો રોજ મારતા જ ફરી જતો વાન લીધે તો મારે કોળિયો ખોવાનો છે વાત તો સાચી છે, તમે ખોયો છો તે એટલી તે જીતા બાલે હું નહીં ખોયો હું એટલું ચીરતો હતો અને આડા સીધે ચોથી આયા કે મને મેઠું અને મરસું આલો તે હું સીધો કરબો છે એટલી વારમાં કોળિયો ગાયબ એટલે તમારો કોળિયો ખોવાનો હું આવ્યો એટલે ના કોળિયો તો બાલઈ નો હતો બાલઈ નો કોળિયો ઓ બડુપા મારો કોળિયો હતો પ્યાઈ હા કોળિયો ઉભા રહેજો મને યાદ કરવા જો બરાબર યાદ આવી ગયું મને કમ્પ્લીટ શું યાદ આવ્યું તમારી કોળિયો ખોવાનો ચાણે હું એકણ આવ્યો એના ચેર ખોવાનો ઓવે વળી તરત જ ખોવાઈ ગયો તમે ઓમ હેડે હું ઓમ હેડે કોળિયો ગાયબ અલે બાલઈ હા. ઓમ આવો તમે લ્યો હું તમારી કન સાર લેવા આવ્યો હા. તન કોળિયો તમે ઓમ લઈને આવતા હતા અલે ઈ કોળિયો નતો કોળિયો તો હારી ગોળે મેં જોયો છે કેમ કોળિયો નતો અલે એ તો કોળી હતી ના ના તમારો કોળિયો એક સમી ભાળેલો છે બરોબર એટલે કોળિયો ને કાટ ખાઈ ગયો હતો અલ્યા હું એને કોળિયા નહીં ઓળખતો 17 વખત મારી યાત્રા ચીરવા લઈ ગયો છું એટલે બાલે હા ઉપરથી કોળિયા હાલવા અને છોરીઓ કાઢવી અને કોકના જોડે પૈસા લેવા લે તો જો મારું કોઠું લાવ લે એટલે બેહાઈ ચમ ચોરીઓ કરવી એટલે એટલા વાત કરો હું તમારી થી કોળિયો લઈને મેલ્યો એટલે તમે થી લઈને જતા રહ્યા અને હવે પૈસા માંગવાના જો કે ના અરે બેહાઈ હું તમારે ક્યારે આવ્યો નહીં હોય તો કદી. ભાઈ તમારા જોડે કોળિયો ચોથી આવ્યો એ તો હવે ગમે ત્યાંથી આવ્યો વાત કરો હો ગમે તે પૈસા લેવા છે માયા તા ના ના ગમે તે જ ચમ કોળિયો હવે વાત કરો અમારી જોડે ચમ હેડો હેડો ના આવ્યો હા એટલે બેહાઈ જેવું છે ખબર હે કોળિયો છે ને તમારી કંઈ એક જણો લઈ ગયો છે વહીથી એક જોડે લઈ ગયો ઉવે તો માલ લઈ દઈશ તમારે ચીટે ભાઈ કેવું તો હું તો અડ્યો જ નહીં કોળિયા તો તમે એકલા જ નીકળ્યા હતા ઓ માલે એ હોય કદાચ છે ચમ કે હું તમને બેઠો તાન હું તમને નતું કીધું કે માલે ચોરસી સાચી વાત છે માલય કોળિયો તમે ચોકણ આલ્યો તો અલ્યા બેહાઈ બરુપા હા. માલે એ ચોરી નહીં કરી જો જોઈન હું કહેતો હતો હું ચોરી નહીં કરી
અલ્યા ભાઈ હાખો ને હવે આખા ગામમાં તમે ચોરી જ કરો. ચોરી કરીને તો જીવો હાલે તમે. સપ્લાય કરી જાઓ. અમને ના ખબર પડે તમે મારા ઘેરથી મોસો ઉઠાયો હતો મારા ડોશી તમે નતા પકડાય ખેતરમાંથી એ તો છેલ્લી હીરી ચોરી કરી દીન છે નહીં કરી એકે ચોરી. તો બાલે હા કોને ચોરી કર્યો તો કોળીઓ કહેજો ખાલી એકદમ નો. ગટાઈ ગટાઈ. અલે ગટિયા તું ચાલ ચોરી કરજો લે કોળીઓ. મારા બાપના હમુને હેડો. હા યાર બાપના હમ ખાઈ લે આ તો. અલે ગટાઈ હાથું બોલક લે. શું તમને આલો બાલે મીએ. અલે ગટા બાલે અરે હાથું બોલી ખોટું બોલી. અલે કોને દીને મને હાંગ હાથે આલ્યો છે. હા કોળિયો હારે ચોટ લઈ જાય આપણી બે વોઈન વચ્ચે બેહી ગયા હતા તાન જો નીકળ્યા ગટાઈ તો તારે ગટાઈ કોળીઓ ચેવી લઈ ગયા તા. અલે બે શું કે આવું હવે કોળીઓ ચેવી લઈ જાય રૂકો. મુસે ને ઓતે નીકળ્યો. મારું બધું કીધું પણ ઓછું પડ્યું. એટલે દારૂડિયો મેન્શન શું આટલું ચકડું હાલતા છે થોડું વધારે હાલી તો બાપડા હાલી છે પૈસા ના જોવી પૈસા વગર તો છે પીવાનું. ઓ તારી જબરદસ્ત મેળ પડ્યો છે. અમે ઓછું પડ્યું તું પડ્યું તું આરે બંકો ઉઠાવા દે અને આપણે જતો ને વીતીમાં પછી વેચી મારી પીવાનું છે. વાહ તારી ઓય માથું મેઠું વેચ તારે પીને કોળિયો ગાયબ થઈ ગયો. શરમ આવે લે તમને. હા શિક્ષો કોળિયો કોળિયા ઘેર પહોંચી ગયો હવે એને કોઈ દાદાગીરી કરવાની જરૂર નહીં. અલ્યા પણ હવે દારૂ લે મારે શું કહેવું. એ દારૂડિયા કોઈ નહીં કહેવાનું હવે મારે તમને કહેવાનું છે. મંજ ના હટાનું. અલ્યા કોકની વસ્તુ લાવો તો હાચું જ મેલો. તો મારે જ જણા કેવું છે. એટલે મેઠું મરસું લેવા ના બન મારીએ. સબ લે ભાઈ વાત કરો છો ઉસી પાછી નું લેવા ના આવે એટલે ઉસી પાછીનું કરી કરી તો તમે કંસલો છો. એમ નહીં હું તમારા ઘેર ના આવ્યો તો હાલ હમણાં બાલાઈને 300 રૂપિયા ના લેવા પડો તમારે 300 રૂપિયા હા એ બાલાઈ 300 ને 400 રૂપિયા લાવો મારા હાલ લીધા છે મારા હગા હાથે. હા તાણ હું આવ્યો તાણ એને ભાલ્યા લેતે એટલે પણ મારા પેલા પૈસા હાકો કી લે તમારા પૈસા. એ બાલે માં 30 રૂપિયા લાવો. અને 30 રૂપિયા લે. તમે કીધું તું મને એટલે બાલે છે 30 રૂપિયા. અલે એ તો કોળિયા હાટે 20 રૂપિયા આલ્યા તો પીવા માટે. એટલે તમે 20 રૂપિયાની કોળીઓ લીધો તેમ. ઓવે મુક તો આરે તો બીજા આલ દે એના કીધું 20 રૂપિયા આલીને હું લઈ રહ્યો અને પછી પ્યાહે જઈને સબક શીખડાવું. પણ એમાં શું સબક શીખડાય તમે મને. અલે એવું કે કોકલાઈથી વસ્તુ લાવો તો હાથવીને મેલો અને ઠેકોણે છે પાછું આલી આવો. ના એ વાત સાચી છે. તાણે વસ્તુ લઈ તો એમ કદી પાછું આવતા આવતા નહીં. ના પાછું આલો જાવ પણ આ તો શું ખબર હે મેઠું મરસું લીધે ફૂલ થઈ ગઈ મારે. ઓવે બડું બા અને હવે છે ને અટાણું લાંબાને રાખો આવ બાજી જેટલી કદાચ પૂરું કરશો લ્યા. લાવજો તાણ 2000 રૂપિયા ઉસી ના હટાણું લેતા આવ કોઈ તો પડે 2000 રૂપિયા હાલજો બિહાઈ હોય તો હું તમને પમદાલ પાછા આલું ના રે 400 રૂપિયા સી હમણાં હાલ કોમ છે મારે. અલ્યા બેહાઈ હાલ દેજો એટલે માગવાત ના આવી ઘડી તણી. ઓવે હાલજો ફટાફટ નહીં. હટાણું લઈ પાછા આલ્યો એટલે તમે વાત કરો છો પરમ દાડો પાછા આલ દેવું આજે હું આલું લેજો માગવા ના આવતા હવે કદી માટે. સારું અને પૈસા હોત ને પાછા આલ દેજો કાલ બાલો. સારું અને છૂટાવત ભાડા ના લો મારી કરશી રાખ ફોટા આવો તમે. અલ્યા એમાં ભાડું બધું આવી જાય તમારે અટાણું આવી જાય હવે 2 ત્રણ કેટલું ખાવું છે તમારે. નીકળો હડો હવે જાજો. સારું હેડો હાલ બેહાઈ તાન કોક ચા બનાવવાનું રોટલાનું કોક કહેતા હતા ને. શુનો ચા ને કંકોડા શાક બનાવવાનું કહેતા હતા ને. ખોય કંકણ શાક ખાવું ઉપરો વચ્ચે યો કોઈ ના ખવડાવ તમારે ઘેર પડ્યું છે બપોરનું. તમે જો અમારે એક જણા કોમ છે. ના રે મારે કોમ છે એનું. એટલે પણ મારે થોડું કોમ છે. રાખો તાન કોમ હોય તો હા. ખોટા 20 રૂપિયા આલવા પડશે મારે. ગટાઈ કેટલી પોટલીઓ પીધી હતી. શું નહીં પીધી છે જવાન છે માતાજીના નાસ્તા બાર બળ જેવું મેકા છે. આટલા તો મરી ગયેલું છે વાઈકણ યા મરી નહીં જો આ બેહી બારો દેવ દે પણ દુખાતા ના શું કરે બાજુ છે ઓએ ચાલ મળશે હવે તો શું કરું રમજો ને ઉપર જો ઘેર ઉપર જો માલે હા. જો તાળી વાળો બેહાઈ આપણે એક કોમ બાકી રહી ગયું જીવ કામે ઘેર જઈને કોમ કરજો વાત કરો છો. કીધું તું ને તો કોળે જળશે એટલે હું દિયો યાદ હતું તમને હોવો જ તો તાણ માતાજીના વધારે દીધું તમે. અને હવે પાસે કોઈ દાડો ચોરીનું મારે પણ ઉઠાડવા ના આવતા સારું બા
કોળીઓ જડી ગયો ને બે ટીબાએ પડ્યા હુલાવશે એવું લાગે હવે